નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું હાર્દિક સર. શું તમારા ત્યાં ગ્રેન્ડ પેરેન્ટ્સ જે છે, શું તેમને નિર્જીવ વસ્તુઓ ઉપર ઘણો લગાવ હોય છે એવું બને છે? તો આ સ્ટોરી પણ કંઈક એવી જ છે, જેમાં નિર્જીવ વસ્તુ જેવી કે ચેર, ખુરશી વિશે ગ્રેન્ડ પાને ઘણો લગાવ હોય છે. અને એ લગાવ શા માટે હોય છે તો એ આપણે જોઈશું આ ચેપ્ટરમાં. બરાબર, ચાલો જોઈએ. રીડ 15 લાઈફ ઇન ધ ચેર. Mom, I am home. John slammed. Slam એટલે જોરથી દરવાજો બંધ કરવો કે ખોલવો. Slam બંધ કરવો. જોરથી ધડામ દઈને દરવાજો બંધ કરવો. Slam close door with force. The door and Mom, I am home. John આવી રીતે બોલ્યો, Mom હું ઘરે આવી ગયો. And slammed the door અને door જોરમાં બંધ કર્યો. And dropped his book on a nearby chair અને નજીક પડેલી એક ખુરશી ઉપર એણે પોતાના ચોપડાઓ, પોતાની બુક્સ ત્યાં મૂકી. હાય જોન, હોમ ઓલરેડી? હાય જોન, તું ઘરે આવી ગયો? His mom welcomed him. એની મમ્મીએ એને આ રીતે વેલકમ કર્યું. She had just placed a plate of fresh baked cookies. કે તેણીએ અત્યારે જ બનાવેલી ફ્રેશ બેક કરેલી હોય એવી કુકીઝ, બિસ્કિટ, સ્વીટ બિસ્કિટ ત્યાં મૂકી. પ્લેટ મૂકી ઓન કાઉન્ટર ઉપર પ્લેટ મૂકી નિયર ધ ઓપન વિન્ડો. ખુલ્લી બારી હતી ત્યાં કાઉન્ટર પર એણે કુકીઝ ભરેલી એક પ્લેટ ત્યાં મૂકી. જોન took a cookie. જોન એ કુકી લે છે and look outside અને એ બહારની તરફ જોઈ છે. પોપ John's grandpa came through the door. Pop up કોણ છે? જોનના ગ્રેન્ડપા છે, જોનના દાદા છે. પોપ came through the door તે દરવાજાથી આવે છે. Spring is here. વસંત ઋતુ આવી ગઈ છે. પોપ said. પોપે કીધું કે વસંત ઋતુ આવી ગઈ છે. And you know what it means? અને તને ખબર છે એનો મતલબ શું થાય? Sure, John agreed. તો જોને સંમતિને સાથે કીધું, હા મને ખબર છે એમ કે. Our annual fishing trip is coming up. કે આપણી વાર્ષિક દર વર્ષે આપણે જે રીતે જઈએ છીએ ફિશિંગ કરવા માટે, એ ફિશિંગ કરવાની ટ્રીપ આવી ગઈ છે એમ કે. I was thinking of annual cleaning. John's mom suggested. કે જોનની મમ્મીએ સજેસ્ટ કરી કે મારે તો એમ કે એન્યુઅલ આખું ક્લીનિંગ કરવું છે. આપણે જેવી રીતના દિવાળી પર સાફ કરીએ ને એવી રીતના એન્યુઅલ ક્લીનિંગ કે આખું વર્ષનું મારે બધું સાફ સફાઈ કરવું છે, એનું હું વિચારી રહી હતી. આઈ એમ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લીનિંગ. ટુમોરો જો યુ હેવ નો સ્કૂલ. કે આવતીકાલે જો એટલે જોન, કે આવતીકાલે જોન તારે સ્કૂલ નથી. એન્ડ આઈ કેન એક્સપેક્ટ સમ હેલ્પ. એક્સપેક્ટ એટલે આશા રાખવી, હોપ. અને હું આશા રાખી શકું છું કે સમ હેલ્પ, ઓકે, હું તારી પાસે કંઈક આશા રાખી શકું છું કે તું મને મદદ કરે. ઓકે જોન એગ્રીડ. જોન આ રીતે એગ્રી થઈ ગયો કે હા હું મદદ કરીશ. The next day John and his mom, જોન અને એના મમ્મી clean the house, ઘર સાફ કરે છે. They clean upstairs. તેઓ ઉપર ચડવાના જે દાદર હોય એને અપસ્ટેર્સ કહેવાય. અપસ્ટેર્સ, ડાઉનસ્ટેર્સ જે દાદર હોય, પગથિયા હોય, તો એને અપસ્ટેર્સ, ડાઉનસ્ટેર એ બધું સાફ કરે છે. ઇનસાઇડ, આઉટસાઇડ, અંદર બહાર. until everything was spotless. એટલે કે વિધાઉટ એની ડર્ટ, કોઈ પણ ડાઘો ન દેખાય તેવી રીતે બધું જ એ સાફ કરે છે. પોઇન્ટિંગ ટુ પોપઅપ્સ ચેર. કે પોપઅપની ચેર બાજુ એમ પોઇન્ટ કરતા જોતા John's mom exclaimed. જોનની મોમ બોલે છે, oh my, that old chair has got to go. કે હવે આ જૂની ખુરશી એ તો જવું જ પડશે એમ કે. We'll buy pop-ups a new one. આપણે પોપઅપ માટે એક નવી ખુરશી ખરીદી લઈશું. તો એવી વાત ચાલે છે.
ડુ યુ થિંક throwing away this old chair is a good idea? શું તમને લાગે કે આ જૂની ચેર છે, ખુરશી છે, એને ફેંકી દેવું એ સારો આઈડિયા છે? શું તમને લાગે છે? વાય અને શા માટે? તો ચાલો જુઓ. ઇટ વોઝ ટ્રુ. હા એમ કે બરાબર છે એમ કે. જોન હેડ એગ્રીડ. જોન બી એમાં એગ્રીડ થઈ ગયો, સંમત થઈ ગયો. ધ ચેર વોઝ ફેડેડ. ધ ચેર વોઝ ફેડેડ. ઝાંખી પડી ગઈ હતી. ખુરશી આખી ઝાંખી પડી ગઈ હતી. એન્ડ વોન. વોન એટલે કે ખવાઈ ગયેલી હતી. બધી ખવાઈ ગયેલી હતી. એન્ડ ઇન સમ પ્લેસીસ ઇવન ટોર્ન. અને ઘણી જગ્યાએ તે ફાટી કે તૂટી પણ ગયેલી હતી. બરાબર, ઘણી જગ્યાએ ફાટી તૂટી ગયેલી પણ હતી. જોન કમ એન્ડ હેલ્પ મી. કે જોન અહીંયા મને હેલ્પ કર. we'll take the chair to the footpath. કે આ ચેર ને આપણે ફૂટપાથ સુધી લેવાની છે, લઈ જવાની છે. tomorrow the garbage truck is going to come. આવતીકાલે ગાર્બેજ ટ્રક એટલે કે કચરાની ટ્રક આવવાની છે. going to come એટલે કે આવવાની છે. as they attempt to move the chair, જેવું તેઓએ attempt કર્યા, પ્રયત્ન કર્યા એ ખુરશીને લેવા માટે, ખસેડવા માટે, પોપઅપ કેમ થ્રુ ધ ડોર. પોપઅપ એમના દાદા, જોનના દાદા અહીંયા આવે છે. થ્રુ ધ ડોર, દરવાજાથી આવે છે. ઓ નો, ઓ નો, શું કહે છે? હી ઓબ્જેક્ટેડ. હી ઓપોઝ કરે છે, એ વિરોધ કરે છે, ડિસએગ્રી થાય છે. યુ કાન્ટ ટેક માય ચેર. કે તમે મારી ચેર નહીં લઈ જઈ શકો. તો કહે છે બટ પોપ વિલ બાય યુ અ ન્યુ વન. બટ પોપ કે પોપઅપ અમે તમારા માટે નવી ચેર લઈને આવશું. જોન્સ મોમ સેડ. જોનની મમ્મીએ કીધું બટ પોપ વી વિલ બાય અ ન્યુ વન. અમે તમારા માટે નવી ચેર લઈને આવશું. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યુ વન. તો એમના દાદા કહે છે આઈ ડોન્ટ વોન્ટ ન્યુ વન. અમને નવી નહીં જોઈતી મને એમ કે. બરાબર, જેવી રીતના વૃદ્ધ બોલતા હોય ને એવી રીતના બોલે છે. આઈ ડોન્ટ વોન્ટ અ ન્યુ વન. મને નવી નહીં જોઈતી, નવી નથી જોઈતી મને. પોપઅપ વાય ડુ યુ વોન્ટ ટુ કીપ સચ અ ડર્ટી ચેર. કે આટલી ખરાબ ચેરને તમે શા માટે રાખવા માંગો છો? જોન આસ્ક. જોને પૂછ્યું. when his mother left the room. જ્યારે એની મમ્મી ત્યાં રૂમ છોડીને જતી રહી ત્યારે જોને પૂછ્યું કે આટલી ગંદી ખુરશીને તમે શા માટે રાખવા માંગો છો? ઇટ ઇઝ સો ઓલ્ડ. આ તો બહુ જૂની છે એમ કે. તો પોપઅપ જવાબ આપે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે નહીં સમજી શકો. જોન કે જોન તમે નહીં સમજી શકો. પોપઅપ shook his head from side to side. તમે નહીં સમજી શકો. બરાબર, જોન એવી રીતના સાઈડ ટુ સાઈડ એ પોતાનું માથું હલાવે છે. સુક એટલે હલાવવું. shook his head. હેડ એટલે માથું હલાવવું. from side to side and after a long pause. અને લાંબા વચ્ચે સમય લેવાની સાથે લાંબો પોઝ લીધો. થોડી વાર માટે બોલ્યા જ નહીં કઈ. અને પછી બોલ્યા I sat in this chair when I proposed your grandma to marry me. કે મેં I sat in this chair કે અમે આ ખુરશીની અંદર બેસેલો હતો જ્યારે મેં તારી દાદીને પ્રપોઝ કર્યું. જ્યારે મેં તારી દાદીને પ્રપોઝ કર્યું. બરાબર. I was so long ago. It was so long ago. અને ઘણો લાંબો સમય થઈ ગયો છે. But when I sit in this chair. પણ જ્યારે પણ આ ખુરશીની અંદર હું બેસું and close my eyes. અને મારી આંખો બંધ કરું. I feel she is near. તો ત્યારે મને લાગે છે કે એ મારી નજીક જ છે. તો આ ફિલિંગ્સ છે દાદાની જે અહીંયા કહી રહ્યા છે જોનને. બરાબર. આપણે તો પણ ઘણા ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય ને આપણે કદાચ અણજાણતા આવા કોઈ એક્ટ કરતા હોય, આવી કોઈ ઘટના આપણી સાથે બનતી હોય તો ત્યારે આપણે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો પડશે કે એક નિર્જીવ વસ્તુ માટે એમને કેટલો બધો પ્રેમ હોય છે. એક ખુરશી જે છે એમના માટે એમનો કેટલો બધો પ્રેમ છે. તો એ અહીંયા કહે છે I sat in this chair કે હું ખુરશીમાં બેઠેલો હતો. when I proposed your grandma to marry me. તો જ્યારે મેં તારી દાદીને પૂછ્યું હતું લગ્ન માટે, પ્રપોઝ કર્યું હતું. It was so long ago. ઘણો લાંબો સમય થઈ ગયો. But when I sat in this chair. પરંતુ જ્યારે પણ હું આ ખુરશીની અંદર બેસું and close my eyes. અને મારી આંખો બંધ કરું.
આઈ ફીલ સી ઇઝ નિયર. તો ત્યારે મને લાગે છે કે એ મારી નજીક જ છે. ધ ઓલ્ડ મેન passes his hand gently along the arm of the chair. અને આ જે વૃદ્ધ માણસ હતો એ ખુરશીનો જે હાથ હોય, ખુરશી પર જ્યાં હાથ મૂકવાનો એનો જગ્યા હોય ત્યાં એ પોતાનો હાથ ધીમેથી ફેરવે છે. જેન્ટલી એટલે ધીમેથી. along the arm of the chair. તો passes his hand gently along the arm of the chair. કે ખુરશી પાસે પોતાનો હાથ પંપાળે છે કે ફેરવે છે. gently along the ધીમેથી ફેરવે છે અને આવું કહે છે. And the night your father was born. અને એ રાત્રિએ જે દિવસે તારા પપ્પાનો જન્મ થયો, I sat in this chair. ત્યારે પણ હું આ ખુરશીમાં બેઠેલો હતો. I was nervous. હું ઘણો ચિંતામાં હતો, નર્વસ હતો. I was scared. હું ડરી ગયો હતો. When they placed a tiny baby. જ્યારે તેઓએ મને એકદમ નાનું બાળક into my arms, મારા હાથોમાં આપી દીધું. Yet I was very happy. અને છતાં હું ઘણો ખુશ હતો. I think I am beginning to understand. John said thoughtfully. તો John thoughtfully બોલ્યો, વિચારીને બોલ્યો. I think I am beginning to understand. હવે મને લાગે કે હવે મને સમજ પડી રહી છે એમ કે I think I am beginning to understand. તો જોન હવે બોલ્યો કે હા હવે મને સમજ પડી રહી છે આ બધી વસ્તુ એમ કે કેમ તમે ના પાડો છો. So what has John begun to understand? જોન શું સમજવા લાગ્યો? તો જોન એને દાદાની ફિલિંગ સમજવા લાગ્યો, એની પોપઅપની ફિલિંગ સમજવા લાગ્યો. Many years later, pop-up voice broke. Many years later, તો પોપઅપ નો વોઇસ એમ ભાંગી ગયો, તૂટી ગયો, એકદમ થોડા રડતા અવાજમાં બોલતા હોય એ રીતે બોલ્યા. Many years later, and he paused. કેમ કે જ્યારે પણ ગ્રેન્ડ પેરેન્ટ્સ બોલતા હોય તો ધીમે ધીમે વચ્ચે પોઝ લઈને બોલતા હોય, તો થોડા સમય માટે ઉભા રહ્યા. સ્ટોપ ફોર અ while, ફોર અ મોમેન્ટ, થોડા ક્ષણ માટે ઉભા રહ્યા. And said કે many years later, પછી ઉભા રહે છે. I sat in this chair. કે હું આ ખુરશીમાં બેઠેલો હતો. When the doctor called. ત્યારે મને ડોક્ટરે બોલાવ્યો. And told me. અને મને કીધું your grandma was dead. તારી દાદી મરી ગઈ છે એવું કીધું. ત્યારે બી ખુરશીમાં જ બેઠેલો છું. I was lost without her. હું એના વગર એકદમ લોસ્ટ થઈ ગયો. I was lost without her, but the chair gave me comfort and warmth. મેં એને તો ગુમાવી દીધી, પરંતુ આ જે ચેર છે, આ ખુરશી છે, તેણે મને ઘણું કમ્ફર્ટ એટલે કે સગવડ ભર્યું ફીલ કરાવ્યું. એન્ડ વોર્મથ, એણે મને હૂંફ આપી. I am sorry, Pop-up. John look at his grandfather. જોને એના દાદાને જોયા અને કીધું I am sorry, Pop-up. કે સોરી Pop-up એમ કે. And said, અને બોલ્યા I understand now. હવે મને સમજ પડી એમ કે this is not just any old chair. કે આ માત્ર જૂની ખુરશી છે એવું નથી. This chair is more like your friend. કે આ ખુરશી તમારા મિત્રથી પણ વધારે છે, તમારા માટે મિત્ર જેવી છે એમ કે this chair is more. આ ચેર વધુ છે like your friend, તમારા મિત્ર જેવી છે. Yes, we live a lot together. Yes, we have lived a lot together. કે અમે ઘણું બધું સાથે જીવ્યા છે એમ કે ખુરશીની સાથે. અમે ખુરશી સાથે ઘણું બધું સાથે જીવ્યા છે. પોપઅપ સેડ, પોપઅપે આવું કીધું. That night, તે રાત્રિએ when John and Pop-up were asleep. જ્યારે પોપઅપ અને એમના જોન અને પોપઅપ જ્યારે સૂટેલા હતા, asleep એટલે સૂટેલા હતા. John's mom and dad carried the chair out of the footpath. ત્યારે જોનના પપ્પા અને એની મમ્મીએ આ જે ચેર છે એ લઈ જઈને મૂકી દીધી ફૂટપાથ ઉપર. because they didn't get their understanding. કે એ લાગણી એ સમજી નહીં શક્યા. એટલે એ લોકોએ રાતે જોન ને તો સૂટેલો છે, બાળક છે, એ નહીં સમજે, દાદા બી બાળક જેવા છે એમ સમજીને એ લોકોએ બંને જોનની મમ્મીએ અને
એના પપ્પાએ ફૂટપાથ પર લઈ ગઈને મૂકી દીધી રાતે. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વર પોપઅપ? તમે પોપઅપ હોતે તો તમે શું કરતે? પોપઅપની જગ્યાએ જો તમે હો તો તમે શું કરો? બરાબર. આપણે પણ ઘણી વાર એવું કરીએ છીએ કે આપણને કોઈ એક એવી નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પ્રેમ થઈ જાય છે, જેમ કે માય બાઇક, માય કાર, માય સાયકલ, મારી પેન, બરાબર, મારું બેગ. કેમ કે ઘણા વર્ષોથી તમે એને ઉપયોગ કરતા હોય, તેની સાથે એક ફિલિંગ્સ બની જાય છે. The next morning when John came downstairs, બીજા દિવસે જ્યારે જોન ડાઉનસ્ટેર, કેમ કે લોકો ઉપર સૂતા હતા એટલે નીચે જ્યારે આવ્યો પગથિયા ઉતરીને, પોપઅપ stood by the window, તો પોપઅપ બારી પાસે એમ જોતા હતા, બારીથી બહાર જોઈ રહેલા હતા. Look outside, બહાર જોતા હતા. The tear rolled down his hollow cheek, કે એમના પેલા પોલો થઈ ગયેલું આખું એમનો ફેસ હોય, એમાં ફેસ પર ચીક પાસેથી એટલે કે ગાલ પાસેથી આંસુ એમ નીચે આવી રહ્યો હતો. ટીયર એટલે કે આંસુ, રોલ ડાઉન એટલે નીચે આવી રહ્યો હતો, ફ્રોમ હિઝ હોલો ચીક, એમના પોલા ગાલમાંથી એમનો આંસુ નીચે આવી રહ્યો હતો. જોન સો ધ સ્નો કવર્ડ ધ ચેર એટ ધ ફૂટપાથ આઉટ ઓન ધ સ્ટ્રીટ. જોને જોયું ધ સ્નો કવર્ડ, કે સ્નો કવર્ડ ધ ચેર, તો ખુરશી ઉપર બરફ પડી ગયો હતો, બરફ પડ્યો હતો. એટ ધ ફૂટપાથ, ફૂટપાથ ઉપર જે ખુરશી મૂકેલી તેના ઉપર બરફ પડ્યો હતો. આઉટ ઓન ધ સ્ટ્રીટ, ગલીની બહાર. ધ સાઉન્ડ ઓફ ગાર્બેજ ટ્રક વોઝ કમિંગ ક્લોઝર, અને જે કચરાની ટ્રક છે એ હવે નજીક આવી રહી હતી, એનો અવાજ આવી રહ્યો હતો. હી રેન આઉટસાઇડ, તે દોડતો દોડતો બહાર ગયો, જોન દોડતો દોડતો બહાર ગયો અને બોલે છે, વેઇટ, ડોન્ટ ટેક ધ ચેર, કે વેઇટ એમ કે રાહ જો, આ ચેર લેતા નહીં, ડોન્ટ ટેક ધ ચેર. હી શાઉટેડ એટલે ચિલ્લાવું, જોરથી ચિલ્લાયો. ધેન હી રેન બેક ઇનસાઇડ, ત્યાર પછી પાછો દોડીને અંદર આવ્યો. એન્ડ ફેસ્ડ હિઝ મોમ, અને એની મોમ ની સામે બોલ્યો, ફેસ હિઝ મોમ, અને બોલે છે, શું બોલે છે જો, લુક એટ પોપઅપ મોમ, લુક એટ પોપઅપ મોમ, કે મોમ તમે પોપઅપ ને તો જો, દાદાને તો જો. યુ કાન્ટ થ્રો આઉટ હિઝ ચેર, તમે એમની ખુરશી બહાર નહીં ફેંકી શકો એમ કે. યુ કાન્ટ થ્રો આઉટ હિઝ ચેર, કે તમે એમની ખુરશી ફેંકી નહીં શકો. ધીસ ઇઝ નોટ જસ્ટ અ ચેર, આ માત્ર ખુરશી નથી. ધીસ ચેર હેઝ બીન વિથ પોપઅપ ફોર અ વેરી લોંગ ટાઈમ, કે ઘણા લાંબા સમયથી આ ખુરશી એમની સાથે છે. ધીસ ચેર ઇઝ લાઈક હિઝ ફ્રેન્ડ, ને આ ખુરશી એમના મિત્ર જેવી છે એમના માટે. આવું જોન એની મમ્મીને કહે છે. જોન્સ મમ ટર્ન, તો જોનની મમ્મી એમ પાછળ ફરી અને લુક એટ ધ ઓલ્ડ મેન, અને એ દાદા તરફ જોયું. સ્લોલી સી વોક ટુવર્ડ હિમ, અને ધીમેથી તે તેમના તરફ ચાલતી ચાલતી ગઈ. વિથ હર રિંગ ફિંગર, અને એમની રિંગ ફિંગરથી, વિથ હર રિંગ ફિંગર એટલે આ રિંગ ફિંગર, બરાબર, ત્રીજી આપણી જે આંગળી હોય એ રિંગ ફિંગરથી. સી વાઇપ અવે અ ટીયર, તેણીએ આ રીતે એમનું આંસુ લૂછ્યું, ગાલ પરનું આંસુ લૂછ્યું. એન્ડ સેડ, અને બોલી, આઈ એમ સોરી પોપઅપ, મને ઘણું દુઃખ છે એમ કે. આઈ જસ્ટ ડિડન્ટ રિયલાઇઝ, કે મને રિયલાઇઝ જ ન થયું, મને ખબર જ નહીં પડી. હાઉ મચ ધ ચેર મીન ટુ યુ, કે ચેર તમારા માટે કેટલી મહત્વની છે, કેટલી કિંમતી છે, એ મને ખબર જ ન પડી, હું રિયલાઇઝ નહીં કરી શકી. જોન એન્ડ આઈ વિલ બ્રિંગ યોર ચેર બેક ઇનસાઇડ, કે જોન અને હું તમારી આ ખુરશી પાછા અંદર લઈ આવશું. ધે બ્રશ ઓફ એટલે કે ખંખેરી નાખી આખી ચેર, ચેર જ ખંખેરી નાખી. ધે બ્રશ ઓફ ધ સ્નો વિથ ધેર હેન્ડ્સ એન્ડ પુશ ધ ચેર બેક ઇનસાઇડ ધ હાઉસ. તેઓએ આખી ચેર ઉપર જે બરફ પડ્યો તે ખંખેરી કાઢ્યો પોતાના હાથથી અને પાછા ઘરની અંદર લઈ આવ્યા. જોન અને પોપઅપ બંને હોલ હાર્ટલી, એકદમ ખુલ્લા હૃદયથી એગ્રીડ થયા ધેટ ધ લિવિંગ રૂમ લુક ડલ વિધાઉટ ધીસ ચેર, કે લિવિંગ રૂમ, એમનો જે લિવિંગ રૂમ છે એ ડલ દેખાય છે આ ચેર વગર.
એવું એમણે સમજીને તેઓ એગ્રી થયા. બરાબર, તો અહીંયા આપણું આ રીડ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. તમને આ સ્ટોરી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને આ જે ગ્રેન્ડપાની સ્ટોરી છે, પોપઅપની જે સ્ટોરી છે, આપણા પણ ઘરે જો કોઈ ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય, જેમ કે દાદા કે દાદી, તો એમની કોઈ વસ્તુ પ્રત્યેની જે ફિલિંગ્સ હોય એ આપણે ઓલવેઝ સમજવી જોઈએ. ત્યારબાદ જ એમને પૂછીને આપણે કોઈક નિર્ણય લેવો જોઈએ. બરાબર, તો હવે આ સ્ટોરી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર, થેન્ક યુ.